દુશ્મની છે ને મારી આવી ચાલે કે બહુ તમને ભારે પડશે 30 એટલે 30 એમ 1 રૂપિયો ઓછો નહીં ભાઈ અને મને છે ને કાગળ ઉપર કોઈ નહીં પોગી કે એટલે તમે ખોટી છે ને મારી આવી ચાલે કે કરવાનું તમે રહેવા દે। ભ્રષ્ટાચારનું ઓપન મોડેલ, હા ખરેખર ઓપન મોડેલ જેવી વાત છે, કેમ કે હવે લાંચની માગણી કરતા સરકારી બાબુઓને જાણે એન્ટી કરપ્શન બ્યુરોનો પણ કોઈ ડર ન હોય તેમ લાંચની માગણી કરવા લાગ્યા છે। તમે સાંભળ્યું શરૂઆતમાં કથિત ઓડિયોમાં તેમ 30,000 રૂપિયા પૂરા જોશે હો, 1 રૂપિયો પણ ઓછો નહીં ચાલે આ બેનને। તો આવો વિગતે વાત કરીએ સમગ્ર ઘટનાક્રમની અને કેવી રીતે ભ્રષ્ટાચારનું ઓપન મોડેલ કામ કરતું થઈ ગયું છે તેની વિગતવાર ચર્ચા કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું તુષાર બસિયા, આપ જોઈ રહ્યા છો સ્વમાન। સરકારી બાબુઓ હવે બે લગામ બની ભ્રષ્ટાચાર કરવા લાગ્યા છે। પહેલા એક ડર હતો કે ક્યાંક લાંચ માંગીશું અને કોઈ છટકું ગોઠવી પકડી પાડશે તો, પરંતુ હવે લાંચ આપનાર અને લાંચ લેનાર બંનેએ સ્વીકારી લીધું છે કે આ રાજ્યમાં કામ કરવું કે કરાવવું હોય તો ચાર્જ તો લાગશે। આ એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં પણ કંઈક આવું જ દ્રશ્ય આપણે જોઈ શકાય છે, સાંભળી શકાય છે। વાત કંઈક એવી હતી કે અરવિંદભાઈ નામના વ્યક્તિ મૂળ પાલીતાણાના રોહિશાળા ગામના રહેવાસી છે, જેમની પાસે સીતારામ સોસાયટી નામના એક વિસ્તારમાં પ્લોટ હતો। એમણે એક પ્લોટના 2 ભાગ વિભાજિત કરી એક મકાન માતાના નામે, બીજું મકાન પત્નીના નામે સરકારી સહાય મેળવીને બનાવવાનું નક્કી કર્યું। આમ તો ટેકનિકલી આવું કરવું શક્ય નથી, પણ અરવિંદભાઈના કહેવા પ્રમાણે સંબંધિત સરકારી બાબુને કહ્યું કે આવી રીતે મારે કરવું હોય તો અધિકારીએ કહ્યું કે થઈ જશે। મહિલા સરકારી કર્મચારી દ્વારા આવું કહેવામાં આવ્યું તેવું અરવિંદભાઈનું કહેવું છે। તો સામા પક્ષે નગરપાલિકાના મહિલા કર્મચારીએ કથિત રીતે આ કામ માટે રૂપિયા 30,000ની લાંચ આપશો તો બધું થઈ જશે તેવું વચન આપ્યું અને અરવિંદભાઈ રાજી થઈ ગયા। રાજી થતાં 2 ટુકડામાં રહેલા પ્લોટ પર 2 મકાનના બદલે એક મોટું મકાન બનાવી નાખ્યું। આ મકાન બનાવવા માટે સરકારી જે સહાય મળે એ મળવાપાત્ર સહાય પણ અરવિંદભાઈના પરિવારને મળી ગઈ અને અરવિંદભાઈનું મકાન પણ બની ગયું। બાદમાં સમય આવ્યો લાંચની ચૂકવણી કરવાનો, પછી શું થયું તે તમે જ ઓડિયો ક્લિપ સાંભળો અને પછી અરવિંદભાઈને ખુદને સાંભળી લો। હા હા તો પાડી મેં તમને, હવે તો સવારે આવી એમ તો કીધું પૈસા હા અત્યારે મારા ખાતામાં 10 પડ્યા નાખ દઉં। 10 નાખવાના નથી ભાઈ, રોકડા દે તો આપણે શું વાત થઈ હતી તમે 20 દેતા તો તોય લીધા મે પણ 20 થોડું મારે પૈસા સાંભળો મારી વાત કે મારા તમે મને 20 દેતા તો તમે લીધા હું કીધું કે કારે તમે કે હપ્તો આવી જાય પછી હા બસ થોડાક ઓછા વિશ્વાસ રાખો। વિશ્વાસ એટલા શાકભાજી નથી ભાઈ, પૈસા આવી ગયા એટલે પછી કેમ તમે આવી રીતના કરો અમીને પૈસા ને ભાઈ નથી હા પછી તો દેવ તો છો તમને હા આવી ગયા એ નહીં 30 એટલે 30 એમ 1 રૂપિયો ઓછો નહીં ભાઈ, થોડાક ઓછા રાખો ને તો હું તમને સવારે આવીને દઈ જાઉં। 1 રૂપિયો ઓછો નહીં ના, 1 રૂપિયો ઓછો નહીં ભાઈ, બરાબર? આ તમને બોલી કરી હતી એમને તમે 20 દેતા તમે લીધા, તમે મને ઓળખી જાવ તમે કોના નટુભાઈ ના માસે છો ભાઈ। પણ નકર કેટલા દિવસ તમે મને ધમકાવો છો, લ્યો આ ફોટા પાડીઓ ના કહી દો। ધમકાવાની વાત જ નથી, ધમકાવાની વાત નથી ભાઈ। તો તમે ફોટા પાડવાને શું કામ જાવ છો? ફોટા પાડવાના તમારે એક મકાન બનાવ્યું છે બરાબર, મકાન ના લાભ દીધા હા તે હું તે તમારી એકના પાછા રિટર્ન કરી દેવાના 3.5 લાખ ઈ હાટું। મારી પાસે 2 દસ્તાવેજ છે, હું વશમાં દિવાલ કરી લે, બીજું હું તમે 3 દસ્તાવેજ ભલે આપ્યા, તમે 5 દસ્તાવેજ આપ્યો ને ભાઈ ઈ રાખવું ન પડે, મકાન 2 એટલે 2 જ બનાવવો પડે। અને મને છે ને કાગળ ઉપર કોઈ નહીં પોગી કે એટલે તમે ખોટી છે ને મારી હારે ચાલાકી કરવાનું તમે રહેવા દેજો। ચાલાકી ને સાંભળો મારી વાત, નટુભાઈ નો પાવર હતો ને મેં બેહારી દીધો બરાબર, નટુભાઈ છે સુરેશભાઈ, તો હું કાગળ ઉપર લીગલી ડાલવા વાળી છું બરોબર, એટલે કાગળ ઉપર સાચું હોય ને એટલે ત્યાં કોઈ નહીં પોગી કે હું ઈ માઈ કાંઈ ઈ કાંઈ આપણે માથાકુરી કાંઈ નથી કરી નટુભાઈ ને એની તમને હું પૈસા 20,000 દઈ જાઉં। 20 નહીં 30 એટલે 30 ભાઈ, તમે કરો છો કેમ મને ખબર હતી એટલે મેં નોટ લીધા, હું તમને ન ઓળખું 30 ના તમારા 3.5 નો ભારે પડશે ભાઈ તમને, મારી એની દુશ્મની છે ને મારી એની ચાલે કે બહુ તમને ભારે પડશે, કારણ કે હું સીધે 3.5 લાખ હું સીધું કાલ ગોઠવી દઉં ત્યાંથી, તમને ખોટું લાગે એટલે મેં ત્યાં તૈયાર જ રાખી। આ મારો તોડ્યો છે, મારે નિકિતા મેડમ મારી વાત થઈ હતી બરાબર। નિકિતા મેડમ કોણ છે? એના નગરપાલિકાના કર્મચારી છે। તમારી પાસે જે પૈસાની માંગણી થઈ રહી છે શું હતી સમગ્ર ઘટના? એમાં સમગ્ર ઘટના હતી મારા 2 મકાન પાય છે, મારા હોનું અને એક મારા બાનું,
તે મારા બાનું પાસ થયું એમાંથી 30,000 રૂપિયા માંગે છે મારી પાસે. એટલે મારે દેવાના જ હતા એને, પણ થોડુંક મોડું થયું લેવા જવામાં. કે વારે ઘડી મને નોટિસ ફોનમાં લખીને બધું મેકલા થતા ને ગેટે દરવાજે નોટિસ મારી દેતા વારે ઘડી. તે મને વારે ઘડી બીવરાવ્યા કરતા હતા, આમ કરી નાખું તેમ કરી નાખું, તમારે 3.5 લાખ રૂપિયા તમારે પાછા દેવા જોઈએ, તમારું એક મકાન થયું છે એવું મને વારા ઘડે ધમકાતા હતા. આખા દીમાં 7-8 ફોન આવે મને કાંઈ, એટલે મને કાંઈ કામમાં મગજ રહે નહીં એ રીતનું બધું મને ટોર્ચર કર્યા કરતા હતા વારા ઘડી. બરાબર. હવે આજે તમને ફોન કોલ દ્વારા જે ધમકી આપતા હતા ગણી લો, કે પછી તમને જે પૈસાની માંગણી કરતા હતા, તો અને પછી રૂબરૂમાં ક્યારેય મળ્યા હતા કે ખાલી ફોન કોલ ઉપર જ વાત થઈ? અત્યારે ફોન કોલ ઉપર જ તે રૂબરૂમાં અને પહેલાં હું મળવા જતો ત્યારે મને એક ફેર એને કીધું હતું, અને પછી ફોન કોલ ઉપર જ કે મતલબ 10-12 દિવસે મને એક ફેર આવે, એટલે આમ વધારે દિવસો થઈ જાય છે. તો આ ઘટના પછી હવે તમને પણ લાગે છે કે ભ્રષ્ટાચારનું ઓપન મોડલ ગુજરાતમાં કાર્યરત થઈ ગયું છે અને લાંચિયાઓને કોઈ પણ જાતનો કોઈ પણ તપાસ એજન્સીનો ડર નથી રહ્યો? તમારો જવાબ જરૂરથી કમેન્ટ બોક્સમાં લખશો, જેથી અમને પણ ખબર પડે કે ખરેખર હવે આ મોડેલ ઓપન થયું છે કે હજુ પણ આપને લાગે છે કે આ મોડેલમાં છાના છૂપી અને સંતાઈને ચાલતું મોડેલ છે. આ પ્રકારના અહેવાલ વિગતવાર સમાચાર સાથે ફરી મળીશું. સ્વમાનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.